અંકલેશ્વર એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે તારફળિયાના વિજય દલપત વસાવા અને પાલેજના સલીમ ઉર્ફે લંગડો દ્વારા તારફળિયામાં મોટા પાયે જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે. જે અંગે ચોક્કસ માહિતીના આધારે તારફળિયામાં તળાવ દિવાલને અડીને આવેલ બાવળની જાળીમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર કોર્ડન કરી દરોડા પાડ્યા હતા. જ્યાં જુગાર રમતા સુરતના 10 જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગ ઝડતી અને દાવ પર લાગેલા રૂપિયા 1,80,810 રોકડા અને 11 મોબાઈલ 1,73,500 મળી કુલ 3,54,310 રૂપિયાનો મુદ્દોમાલ જપ્ત કર્યો હતો. જ્યારે અડ્ડા સંચાલક તારફળિયાના વિજય દલપત વસાવા અને પાલેજના સલીમ ઉર્ફે લંગડાને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે સુરતના નિકુલ ભરત રાણા, ઇમરાન સામિદખાઈ પઠાણ, વિપુલ બાબુભાઈ મકવાના, જયકુમાર પટેલ, સુનિલ પુરુષોત્તમ ભોજવાની, સૈયદ હામિદ ઇમામ, ગણપત ચતુર પટેલ, પ્રદીપ ઓમકાર લાલ શર્મા, આફતાબ ખાન ફિરોઝ ખાન પઠાણ અને સિરાજ અબ્બાસ પટેલની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. તેમજ ફરાર અડ્ડા સંચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.